જય શ્રી કૃષ્ણ, જય ગૌમાતા, જય ગોપાલ. હું છું અવનીબા પરમાર અને આપણા યુટ્યુબની જે સિરીઝ છે કે દરેક રવિવારે એટલે કે એક વિડીયો આપણે પોસ્ટ કરીશું જેની અંદર વીકની અંદર જે કંઈ બી અપડેટ આપણા ગૌધામની છે એ તમને આપીશું. અને આ છે વીક 2ની અંદર આપણે બધી જ અપડેટ રહીશું. કયા વિડીયોમાં તમે જોયો જ હશે, ના જોયું હોય તો તમે જોઈ લેજો. અને એમાં આપણે ગાયો વિશે ડિટેલમાં કીધું હતું, આપણા કામ વિશે ડિટેલમાં કીધું હતું. જે લોકો નવા છે એ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું ભૂલતા નહીં. આ વીકની અંદર શું શું એક્ટિવિટીઝ થઈ છે, શું થયું છે, શું પ્રોબ્લેમ આવી છે એ બધું તમને જણાવીએ. સૌથી પહેલાં તો આપણી એક ગૌ માતા છે જે લાસ્ટ વિડીયોમાં તમને કીધું, જેને શિંગડાની અંદર પ્રોબ્લેમ હતો. બ્લેક કલરની વાછડી હતી, આણંદથી લઈને આવ્યા હતા, એ દેવલોકને પ્રાપ્ત થઈ છે. અને બીજી એક જર્સી ગાય હતી જે કટલાલથી લઈને આવ્યા હતા, એના પગની અંદર બહુ ખરાબ પરિસ્થિતિ હતી, એ પણ દેવ પામી છે. પણ એની સાથે આપણી ગૌધામની અંદર બીજા નવા મહેમાનો પણ આવ્યા છે. એમની હું તમને સૌથી પહેલાં ઇન્ટ્રોડક્શન અપાવું. આ એક ગૌ માતા છે. આ ગૌ માતા દહેગામથી આપણા ભાઈઓ દ્વારા લાવવામાં આવી હતી અને માટી ખસી જવાની તકલીફ હતી અને હાલ બી પ્રોબ્લેમ છે. અને ગળતેશ્વરથી આપણે એને લઈને આવ્યા છે. એકદમ આમ તો શાંત ગૌ માતા છે, પણ આ વીકની અંદર એવું થયું કે આપણે ત્યાં બધી ફરતી ગાયો જ આવે છે, એમને બહાર ફરીને ખાવાની ટેવ હોય છે. આ ગૌ માતાને આપણે ચરવા લઈ જતા હતા અને એમાં હાથ છોડાવીને ભાગી ગઈ હતી. અને બીજા ગામમાં આ જે સ્થાન છે ત્યાં ગામની અંદર ઘરોમાં ઘૂસી જઈને બહુ જ ધમાલ કરી છે આ ગૌ માતાએ. એના વિડીયોને એવું બધું પોસિબલ નથી, પણ આ જસ્ટ કહી રહી છું કે આ ગાયે બધા ઘરમાં જઈને આખા ઘરોની અંદર તહેશ મહેશ કરી નાખ્યું. અને બહુ જ માંડ એને હાલ બી તકલીફ છે, ચૂકો આવે છે, એટલે આપણે પાછી લાવવાની હતી. એટલે બહુ જ મહેનત પછી 2 કલાકે આપણે એને ગૌશાળામાં પાછી લઈને આવ્યા છે. પણ આમ સ્વભાવે બહુ જ ડાયી છે, તીખા સ્વભાવ નથી, એકદમ શાંત સ્વભાવ છે. પણ બીજું એને બહાર ખેતરોમાં ચરીને ખાવાની ટેવ છે, એના કારણે એ ભાગી ગઈ હતી. પણ અત્યારે પાછી આપણે ત્યાં લાવી દીધેલી છે. બીજું એક નંદી મહારાજ આવ્યો છે, એની પણ તમને વાત કરાવું. પરસાતથી ગ્રામજનો દ્વારા આ નંદી મહારાજને અહીંયા લઈને લાવવામાં આવ્યો છે. હવે નંદી મહારાજ એકદમ શાંત સ્વભાવના છે. એમને પ્રોબ્લેમ છે તો કે એમના પગની જે 3 ખરી છે એ ખરી ફાટીને એની અંદર બહુ જ બધા કીડા પડી ચૂક્યા છે. આનો એક જ ઉપાય છે કે આને રોજ ડ્રેસિંગ કરવામાં આવે. અત્યારે દવાને એવું કરવાનું હોય છે એટલે એને બાંધીને રાખ્યો છે. દવાને એવું કરવામાં આવે છે એટલે એને બાંધીને રાખ્યો છે. પણ આમ ફરતો હોય છે, ખાલી દોરી બાંધી રાખી છે. જ્યારે સાજો થઈ જશે પછી એની દોરી બી નીકળી જશે. અને પ્રોબ્લેમમાં બી એવું છે કે એને ખરી કપાય એવું છે નહીં, રોજ ડ્રેસિંગ જ કરવું પડશે. જ્યાં સુધી મટે નહીં ત્યાં સુધી એને દવાના ઇન્જેક્શનને એના દ્વારા એને દવા કરવામાં આવશે. પણ એને કીડા બહુ જ પડી ચૂક્યા હતા. ઘણા બધા કીડા આપણે કાઢ્યા છે અને ઘણા બધા હજી અંદર છે. એની દવા પણ આપેલી છે. 3 પગ એકદમ ખરાબ જ થઈ ગયા છે, ચાલવામાં તકલીફ પડી રહી છે. આમને તો તમે ઓળખતા જ હશો. આ છે આપણી પૂનમ અને આ પૂનમની મમ્મી. આ તમે જુઓ એકદમ હેલ્ધી થઈ ગઈ છે, કમ્પ્લીટ મટી ગયું છે. પગની અંદર રૂજ પણ આવી ગઈ છે, કઈ જ પ્રોબ્લેમ હવે રહી નથી. એક જ પ્રોબ્લેમ હવે છે કે આર્ટિફિશિયલ લેગ હવે આના માટે રેડી કરવાનો છે, કેમ કે હેલ્ધી ગાય છે, કમ્પ્લીટ અને રૂજ પણ આવી ગઈ, સાજું છે, ચાલવામાં દોડવામાં એકદમ પરફેક્ટ છે. પણ એની જે પ્રોબ્લેમ છે, એક પગ એને નથી, એ પગ માટે બી આપણે ટ્રાય કરી રહ્યા છીએ. તમારી પાસે કોઈ રસ્તો હોય અને કોઈ કોન્ટેક્ટ પણ હોય તો પણ કોમેન્ટના માધ્યમથી અમને જણાવજો. અને જો મસ્ત હેલ્ધી છે. અને આ છે ને એટલી મસ્તીખોર છે ને, અત્યારે તારમાં ઘૂસી ગઈ. આપણે ફેન્સિંગ કરેલી છે, તારમાં ઘૂસીને એને લીટા પાડી દીધા છે. પૂનમ પણ એવી છે અને પૂનમની મમ્મી પણ એવી છે. બીજી એક ગાય તમને બતાવું. આ એક બચ્ચું છે, એનું નામ આપણે છે ને ચોર પાડ્યું છે, કેમ કે બીજાનું ખોરાક છે ને એ ચોરી કરીને ખાઈ જાય છે. હવે આ ગૌ માતા છે, હોર્ન કેન્સરના કેસમાં આપણે પાસે આવ્યું છે અને ડ્રેસિંગ ને એવું થાય છે, પળું બી નીકળે છે. ટાંકા લેવાની જગ્યા બચી નથી કેમ કે એને કીડા બહુ હતા. અને રોજ ડ્રેસિંગ જ એક ઓપ્શન છે. એના ફેસ ઉપર જો તમે જોઈ રહ્યા છો, આ જે બગાડ છે એ બધો રોજ આવે છે. રોજ એને નવડાવવી પડે છે, સાફ કરવી પડે છે અને આ પાક બધો નીકળે છે. આ ખોરાક લેતી નથી, સૂકું લીલું કંઈ પણ જાતનો ખોરાક, દાણ પાપડી કંઈ લેતી નથી. એટલે આપણે બાલભોગ એને ખવડાવી રહ્યા છીએ.
અને આ છે ને ચોર છે, એ બીજાનો ખોરાક છે ને ખાઈ લે છે. ચાલ 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 ચાલ, તારે નથી ખાવાનું, તારું નથી, તારા માટે અલગ છે. આજે આપણો પહેલો શેડ છે, જે પાકો શેડ, એ શેડની અંદર આપણે દરવાજો લખાવડાયો છે, કેમ કે કૂતરાઓનો બહુ જ ત્રાસ અહીંયા ઘડી છે. અને પ્લસ આજે આપણી સાજી ગાયો જે થઈ ગયેલી છે, એ સાજી ગાયો પણ અંદર જતી રહે છે. આપણે અંદર થોડુંક ઘાસ ને એવું મૂકેલું છે એના કારણે. અને બીજું, આ વોર્ડ આપણે સ્પેશિયલ પથારીવાળી જે બેઠક જે ઊભી નથી થઈ શકતી એવી ગાયો માટે રાખેલો છે. એટલે જે સાજી ગાયો અંદર ના જતી રહે એના માટે આપણે ગેટ પણ તાત્કાલિક ધોરણે કરાવડાવ્યો છે. આ વીકની અંદર આ નવું અપડેટ છે. સાથે હવે અંદર એક ગૌ માતા છે જેને રિકવરી સારી છે, ટાંકા તોડી નાખ્યા છે, એટલે ફરીથી કાલે ટાંકા લેવામાં આવ્યા અને તો પણ એની રિકવરી સારી છે. સાથે આ તમે જે જોઈ રહ્યા છો, આપણે જુગાડ કરીને આ વસ્તુ રાખેલી છે, પણ એક કોન્ફિડન્સ છે કે આ વસ્તુ થોડા સમયની અંદર બધું ચેન્જ થઈ જશે. અહીંયા આગળ આ શેડમાં આખી જાળી લાગી જશે, એટલે બીજો જે આપણે કાગડાઓનો ત્રાસ છે એ બી મટી જશે. ને બીજું આજે તંબુ ટાઈપ તમને દેખાઈ રહ્યું છે એ બી નીકળી જશે. અને નવો શેડ આપણે બનાવવાનો છે. એમાં પણ જો તમે સહયોગ કરવા ઈચ્છો છો તો પણ તમે અમને સહયોગરૂપ બની શકો છો. આમાં એક મેમ્બર તરીકે ભાગરૂપ થઈ શકો છો. આ જીવન તમારું નામ અહીંયા રહેશે અને આપણી જે બીમાર ગાયો છે એની સારવાર અને દેખરેખ અહીંયા ઘડી થશે. એટલે આ શેડ અહીંયા આ જે કાચો છે એની જગ્યાએ પાકો શેડ આ જગ્યાએ આવશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને જો સબસ્ક્રાઇબ નથી કર્યું તો સબસ્ક્રાઇબ કરી લેજો. તમારા મિત્રોને શેર કરી દેજો, જેથી એ પણ આપણા ટીમની અંદર જોડાઈ જાય અને આ ભગીરથ કાર્યની અંદર સહભાગી બને. થેન્ક યુ સો મચ જોવા માટે. જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા.